ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં સિંહોના થતા અકાળ મૃત્યુનો મામલો, જેમાં સિંહના અકાળ મૃત્યુને લઈને થયેલી જાહેર હિતની અરજીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગીર અભયારણ્યમાંથી રેલવે લાઇન પસાર કરવા સામે હાઈકોર્ટમાં વાંધો રજૂ થયો હતો. રેલવે લાઇનના કારણે ઘણા સિંહોના અકાળે મૃત્યુ થઈ શકે છે તેવું કોર્ટ મિત્રનું કહેવું છે. અભયારણ્ય વિસ્તારમાં રેલવે લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. વેરાવળ કોડીનાર રૂટ પરથી પસાર થનાર રેલવે લાઇનને લઈને એમિક્સ ક્યુરીએ વાંધો ઉઠાવ્યો છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ જે છે એ લોકો 150 હેક્ટર જમીન માંગી છે અને જે સ્ટેટ બોર્ડ વાઇલ્ડલાઇફ લિમિટેડ છે, જે આખું બોર્ડ છે, એમાંથી એ લોકોએ 150 હેક્ટર સેન્કશન પણ કરી છે. પણ આજની તારીખમાં આ જે લાઇન જે છે એ લોકો મીટર ગેજ જે છે એને કન્વર્ટ કરવા માંગે છે બ્રોડ ગેજમાં, જે વેરાવલથી કોડીનારમાં આવવાની છે લાઇન. અને આ લાઇન ફોરેસ્ટ એરિયામાંથી જવાની છે, એટલે એ લોકોએ 150 હેક્ટર માંગ્યું છે. સાથે સાથે ઘણા બધા ઓફિસર્સ છે જે લોકોએ વિરોધ પણ કર્યો છે આના બાબતમાં, અને આજની તારીખમાં પણ આ લોકોએ આ પ્રપોઝલ જે છે એ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ લિમિટેડને મોકલી આપ્યું છે કેન્દ્ર સરકારમાં, અને એ લોકોએ હજી કાંઈ અસેસમેન્ટ કે કાંઈ કેરી આઉટ નથી કર્યું. મારો આના બાબતમાં સખત વિરોધ છે.